જૂનાગઢ જિલ્લાના કેશોદના બામણાસા ઘેડ પંથકના ઉપરવાસના વરસાદના કારણે ઓજત નદીમાં ભયંકર પૂર આવતા સળંગ 3 સર્વે નંબરના પાળાઓ એકસાથે તૂટી પડ્યા હતા અને તૂટેલા પાળા નજીકના ખેડૂતની જમીન અને પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. અગાઉ તૂટેલા આ પાળાઓ તંત્ર અને ખેડૂતોએ મળીને તૈયાર કર્યા હતા, પરંતુ ઓજત નદીના પાણીના વહેણ સામે આ પાળા ટકી ન શક્યા અને ફરી વખત તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં ભારે નુકસાન થવા પામ્યું છે. પાળાઓ તૂટ્યા પછી તંત્રના અધિકારીઓ કે નેતા ફરક્યા ન હોય આશાવાદી ખેડૂતોની સહારે આપના નેતા પ્રવીણ રામે મુલાકાત લીધી હતી. તે સમયે ખેડૂતોએ તેમને તંત્રએ પાળો બાંધવા જે મદદ કરવી જોઈએ તેટલી મદદ કરી ન હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા. જોકે પ્રવીણ રામે ખેડૂતોની હાજરીમાં અધિકારીઓને રજૂઆત કરવા ફોન પર વાત કરવા પ્રયત્ન કરતા અધિકારીઓના ફોન બંધ જોવા મળ્યા હતા, જેને લઈને ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો હતો. આ બાબતે પ્રવીણ રામે પાણીના પૂરથી ખેડૂતોની જમીન અને પાક બચાવવા તાત્કાલિક પાળા બાંધી આપવામાં આવે અને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, ઉપરાંત ઘેડ પંથકના ખેડૂતોને વળતર પેટે સરકાર સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે તેવી માંગ કરી હતી. ખેડૂતોએ અગાઉ તૂટેલા પાળા બાંધવા તંત્રના વાહનો કાચી માટી મોરમ લાવવા દિવસ દરમિયાન ઉદાહરણ તરીકે તેઓના વાહનો 5 ફેરા કરતા હતા, ત્યારે તંત્રના વાહનો માત્ર 3 ફેરા કરતા હોવાનો આક્ષેપ કરી તંત્રએ પાળાઓ બાંધવા જોઈતી મદદ ન કરી હોવાથી આજે આ સમય આવ્યો છે. આજે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર અને અધિકારીઓ કોઈ પણ ફરક્યું નથી તેવું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઓજત નદીના દક્ષિણ તરફના કાંઠાનો ભાગ નીચો હોવાના કારણે આ પાળાઓ તૂટી રહ્યા છે અને હાલ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કેશોદના બામણાસા ગામે ઓજત નદીનો મુખ્ય પારો તૂટતા ત્યાં ખૂબ મોટા પાયે તારાજી સર્જાણી છે. ત્યારે ગઈકાલે મેં પોતે એ સ્થળ ઉપર જઈ અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને સાથે સાથે અધિકારીઓને ફોન કરી અને સ્થળની રૂબરૂ મુલાકાત કરી અને ઘટતું કરવા માટે ચર્ચા પણ કરી હતી. ત્યારે આજરોજ મને સમાચાર મળ્યા છે કે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા છે અને સ્થળની રૂબરૂ મુલાકાત લીધી છે. ત્યારે એ અધિકારીઓને અને પદાધિકારીઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે માત્ર મુલાકાત નહીં, અમારી માંગ છે કે એ પારાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને ખેડૂતોને જે નુકસાની થઈ છે એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે. સાથે સાથે દુઃખની બાબત માત્ર એટલી જ છે કે 1 મહિના પહેલાં જ્યારે આ પારો તૂટ્યો ત્યારે ત્યાંના ખેડૂતોએ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને અનેક ફોન અને કરીને જાણ કરી હતી, છતાં પણ કોઈ ત્યાં સ્થળ ઉપર આવ્યું નથી અને એટલા માટે જ આ ઘટના બની છે. જો એ દિવસે ધારાસભ્યશ્રી અથવા ત્યાંના અધિકારીઓ સ્થળ ઉપર જઈને જો રૂબરૂ મુલાકાત કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાણી હોત, આજે આ તારાજી જે ઊભી થઈ છે એ ઊભી ન થઈ હોત. પરંતુ જે કંઈ પણ થયું હોય, પણ હવે મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમનું કામ પૂર્ણ થાય અને જો નહીં થાય અને હવે આવનારા સમયમાં કોઈ અઘટિત ઘટના બનશે તો એની જવાબદારી સંપૂર્ણ તંત્રની, સંપૂર્ણ પદાધિકારીઓની અને સરકારની રહેશે. અને જો એવી કોઈ ઘટના બની તો ચોક્કસથી કદાચ કોર્ટના દરવાજા પણ ખખડાવવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. જેનો જે વિસ્તાર છે ત્યાં અનેક ખેડૂતો છે, 500, 800, 1000 વીઘા જમીન છે. સદંતર એ મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો, છતાં સરકારને વારંવાર રજૂઆત કરી, તંત્રને વારંવાર રજૂઆત કરી, છતાં કોઈએ ધ્યાન ન આપ્યું. એટલે ખેડૂતે નક્કી કર્યું કે હાલો આપણો એક વિષય છે ને આપણે નબળા માણસો છીએ, 3 ખેડૂત છે જે એના પાસે 2.5 વીઘા 3 વીઘા જમીન. રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.